નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 નકશાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતના આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 5નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 નકશો। તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરો। રસ્તામાં આવતા ઘર, દુકાન, ગ્રામ પંચાયત, દવાખાનું, મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો। તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો। તેમના નામકરણ વિશે માહિતી નોંધો। તો મિત્રો અહીંયા ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો છે। તો આ રીતનું તમે નકશો જોઈ શકો છો। આપણે સિમ્પલ અને વ્યવસ્થિત તમને આવડે એવો નકશો દોરેલો છે। તો પહેલાં ઘર છે, પછી ત્યાંથી રસ્તામાં સ્કૂલ, પછી મંદિર આવે છે, પછી દુકાન આવે છે, હોસ્પિટલ આવે છે, પછી ચર્ચ આવે છે, પછી બેંક આવે છે, બિલ્ડિંગ આવે છે, પોસ્ટ ઓફિસ આવે છે। બરાબર, આ રીતના તમે બધા જોઈ શકો છો। જો પહેલાં અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો રસ્તામાં સ્કૂલ, પછી મંદિર, પછી દુકાન અને દવાખાનું હોસ્પિટલ, પછી એક ચર્ચ છે, ત્યાર પછી બેંક છે, બિલ્ડિંગ છે, પોસ્ટ ઓફિસ છે, બરાબર, ફરી પાછું એક બિલ્ડિંગ છે અને પછી એક ઘર છે। હવે મિત્રો તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીની યાદી બનાવો। તેમના નામકરણ વિશે માહિતી નોંધો। અમારા ગામની સોસાયટીના નામ નીચે મુજબ છે। તો મિત્રો અહીંયા તમારે તમારા ગામની સોસાયટી અથવા તમારા શહેરની અથવા તમારા તાલુકાની સોસાયટીના નામ લખવાના છે। આનંદનગર સોસાયટી, લક્ષ્મીનગર સોસાયટી, રામનગર સોસાયટી, હરિનગર સોસાયટી, બજરંગનગર સોસાયટી, આંબેડકરનગર સોસાયટી, સહજાનંદ સોસાયટી અને રાધે કૃષ્ણ સોસાયટી। તો મિત્રો આ તો આપણું ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેમજ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।